માર્કેટમાં અત્યારે સરસ મજાના ગુંદા આવી રહ્યા છે, તો તે જ ગુંદામાંથી જો આ રીતે ભરેલા ગુંદાનું શાક બનાવશું ને તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે, ખબર પણ નહીં પડે. તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા ગુંદાને સારી રીતે ધોઈને કોરા કરીને આ રીતે દસ્તાની મદદથી વચ્ચેના ઠળિયાને અલગ કરી બાઉલની અંદર કાઢીને 1 ચમચી મીઠું એડ કરીને મૂકી દઈશું. રેસ્ટ આપવાથી ગુંદામાંથી ચીકાશ નીકળી જશે. મિક્સર જારની અંદર 2 મોટી ચમચી જેટલું મિક્સ ચવાણું, શિંગદાણા, તલ, લસણની કળી અને 2 તીખા લીલા મરચા એડ કરીને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. એક બાઉલની અંદર પેસ્ટ, 1 ચમચી અજમો, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, લીલા સમારેલા ધાણા, 1 ચમચી તેલ એડ કરીને મસાલાને મિક્સ કરીને હવે આપણે જે તૈયાર કરેલા ગુંદા હતા એની અંદર મસાલાને ભરી લઈશું. આ રીતે મીઠું એડ કરવાથી ચીકાશ જરાય નહીં રહે. બધા જ ગુંદા સરસ રીતે ભરાઈ ગયા અને આ વધેલા મસાલાનો ઉપયોગ આપણે પાછળ કરીશું. 4 મોટી ચમચી તેલની અંદર બધા જ ગુંદાને સારી રીતે લો ગેસની ફ્લેમ પર ઢાંકીને સાતળી લઈશું. વચ્ચે 1 થી 2 વખત મિક્સ કરીશું એટલે ગુંદા સારી રીતે સતળાઈ જશે. 2 ટામેટાની પ્યુરી, વધેલો મસાલો એડ કરીશું અને અહીંયા મેં આ શાકનો ટેસ્ટ વધારવા માટે હાથીનો કિચન કિંગ મસાલો લીધો છે, જે આપણે 1/2 ચમચી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને રહેવા દઈશું એટલે સાઈડની કિનારીમાંથી તેલ સરસ રીતે છૂટું પડી જશે. 1 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. ફરીથી ઢાંકીને રહેવા દઈશું એટલે ભરેલા ગુંદાનું શાક તૈયાર છે. લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ શાકને સર્વ કરો. અને હા, જો કોઈ હાથીની તમામ પ્રોડક્ટની ખરીદી પર મારો પ્રોમો કોડ યુઝ કરશો ને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.